અંકલેશ્વર જીઆઈડીસી નોટિફાઈડ ઓથોરિટી બોર્ડ દ્વારા જીઆઈડીસી રહેણાંક વિસ્તારમાં અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર બનાવવા માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી. રહેણાંક વિસ્તારમાં સરકારી દવાખાનું નહીં હોવાથી જગ્યાની ફાળવણી કરી મંજૂરી માટે દરખાસ્ત કરાઈ હતી. સરકાર દ્વારા શહેરી આરોગ્ય કેન્દ્ર મંજૂર કરવામાં આવતા તેનો ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે તાલુકા આરોગ્ય અધિકારી ડૉક્ટર સુશાંત કઠોરવાલા, જીઆઈડીસી નોટિફાઈડ એરિયા ભાજપના પ્રમુખ જય તેરૈયા, મહામંત્રી વિજય પટેલ, પ્રવીણ તેરૈયા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ અર્બન પ્રાઇમરી હેલ્થ સેન્ટર રૂપિયા 1.62 કરોડના ખર્ચે 900 મીટરમાં 1 વર્ષમાં નિર્માણ પામશે, જેમાં ઓપીડી, આઈપીડી, લેબ સેવાઓ, રસીકરણ સહિતની સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજ રોજ તારીખ 22 જૂન 2024ના રોજ જીઆઈડીસી ખાતે અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જે 2019થી આપણે એઆઈએ એસોસિએશન તેમજ જીઆઈડીસી વિસ્તારના અગ્રણીઓ અને આપણા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જે અત્યારે રાજ્ય કક્ષાના મંત્રીશ્રી છે, એમના અડાગ પ્રયાસોથી આપણે આ યુપીએસસી બાંધવા માટે મંજૂરી મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરી હતી, જે 5 વર્ષ પછી આપણે મંજૂરી મળી હતી. અને મંજૂરી બાદ હાલમાં આ મંજૂરી મળ્યા બાદ બાંધકામની કામગીરી શરૂ કરવામાં આવે છે, જે બદલ આજ રોજ અહીંયા ખાતમુહૂર્ત રાખવામાં આવેલું છે, જેમાં એઆઈએના અગ્રણીઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ, અધિકારીઓ હાજર છે અને આજ રોજ આ ખાતમુહૂર્ત કરવામાં આવેલું છે. સતત રજૂઆત કરી અને ફોલોઅપ લઈ અને આજે 5 વર્ષ પછી આ આરોગ્ય કેન્દ્ર માટે જીઆઈડીસી દ્વારા જગ્યા ફાળવવામાં આવી અને આજરોજ એનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. હું માનું છું કે આ જે આરોગ્ય કેન્દ્ર છે ફક્ત આરોગ્ય કેન્દ્ર નથી પરંતુ આરોગ્ય ધામ તરીકે જીઆઈડીસીમાં પ્રસ્થાપિત થશે અને તેના થકી 70 થી 80 હજાર લોકોને ફ્રીમાં સારવાર મળશે. આ તબક્કે હું અહીં ઉપસ્થિત ટીએચઓ ડૉક્ટર સુશાંત સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને તત્કાલીન બોર્ડના ચેરમેન શ્રી અશોકભાઈ ચોવટિયા કે જેમના કાર્યકાળ દરમિયાન આ એક નીમ નાખવામાં આવી હતી અને જે આજે સફળ થવા જઈ રહી છે, એ બદલ એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને જીઆઈડીસીના સર્વે પદાધિકારીઓ તેમજ અધિકારીઓનો પણ આભાર વ્યક્ત કરું છું કે જીઆઈડીસીમાં જગ્યા ફાળવવામાં આવી. ફરીથી સવિશેષ અશોકભાઈ ચોવટિયાનો આભાર વ્યક્ત કરું છું કે તેમના દીર્ઘદ્રષ્ટા અને તેમના વિઝનરી પ્લાનિંગથી આજે આરોગ્ય કેન્દ્ર અહીં લાવવા માટે આપણે સક્ષમ બન્યા છીએ.